વગર ચૂંટણીએ ગુજરાતની રાજનીતિમાં અત્યારે ભર શિયાળે ગરમાવો જોવા મળી રહ્યો છે અને તેની પાછળનું કારણ ગુજરાતમાં આપ પોતાની રાજકીય જમીન શોધી રહી છે તો બીજી તરફ ભાજપ આપના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે મહેનત કરી રહી છે અને આ સિલસિલામાં હવે સાંસદ પણ જોતરાયા અને તેમણે ભાજપ અને આપ બંનેને એક જ ત્રાજવામાં તોડી દીધા। ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે। એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મીટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું તોડું પાણી કરે છે। ટ્રાઇબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મીટિંગમાં બધી રીતના હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો, આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો। 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો। જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો, એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે। એકતા પરેડમાં આટલો ખર્ચ થયો, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ। ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો, તમારા 75 લાખ રૂપિયામાં આવ્યા। આ ટ્રાઇબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓનો મસીહા ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લામાં ફરે છે, આદિવાસીઓમાં ને આદિવાસીને ઉશ્કેરી ફરે છે, ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા, એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું। જી હા, નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાના આ નિવેદને અત્યારે ગુજરાતની રાજનીતિમાં ભર શિયાળે ગરમાટો લાવી દીધું છે, કેમ કે તેમનો આ આરોપ માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ પૂરતો જ સીમિત નહોતો, પરંતુ તેમણે આપની સાથે ચૂંટાયેલા તમામ પક્ષના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે કટકીની આ કમાણીમાં દરેક પક્ષના નેતાઓ ભાઈ ભાઈ છે। જો કે અહીં સવાલ એ પણ છે કે મનસુખ વસાવા તો વર્ષોથી નહીં પરંતુ દાયકાઓથી આ વિસ્તારના સાંસદ છે, તો પછી અચાનક જ મીડિયા સામે આવીને આ પ્રકારના આરોપ કેમ? પરંતુ કહેવાય છે ને, કોઈ પણ નેતા દ્વારા અપાતા રાજકીય નિવેદન પાછળ એ તેનો ભૂતકાળ છુપાયેલો હોય। બસ આવું જ અત્યારે નર્મદાની રાજનીતિમાં જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલા એટલે કે 29 કે 30 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વીરભદ્રસિંહ વસાવા એ દારૂની બોટલ સાથે ઝડપાયા। નર્મદા જિલ્લા એલસીબીએ બાતમીના આધારે ધરપકડ કરી, જેનો ખાર રાખીને નિરંજન વસાવાએ એક વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો, જેમાં તેમણે મનસુખ વસાવા ઉપર આરોપ લગાવ્યા। જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ। વીરભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે 11 જેટલા જે નાના કોટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાં તો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભાઈ પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનો પણ નામનો સમાવેશ કરવામાં આવે। નિરંજન વસાવાના આ વિડીયો બાદ નર્મદાની રાજનીતિમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ। આપ અને ભાજપના નેતાઓની વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું। નિરંજનના આરોપનો જવાબ આપવા ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ મેદાને ઉતર્યા, સાથે જ સાંસદ મનસુખ વસાવાએ પણ આરોપનો વળતો જવાબ આપ્યો। નર્મદા પોલીસે આમ આદમી પાર્ટીના નાના ભાઈ ભદ્રસિંહ પણ કહે છે, એ કુંવરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ, ત્યાંથી એમના ઘરેથી 11 જેટલી બોટલો પકડી પાડી છે, રંગિયાત પકડી છે વિદેશી દારૂ। આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી, પણ છતાં પણ એલસીબીએ હિંમતભેર આ 11 જેટલી બોટલો પકડી પાડી છે। એને માટી ચોરી કરેલી છે, એને વીજળી ચોરી કરેલી છે, એને અનાજ ચોરી કરેલું છે। આ પ્રકારની ચોર પ્રવૃત્તિવાળો આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટીઓના હોદ્દા લઈને પહેલા ભાજપમાં કામ કર્યું, પછી બીટીપીમાં કામ કર્યું, પછી સરપંચ પરિષદમાં ગયો અને અત્યારે આમ આદમી પાર્ટીમાં ગયો છે, પણ પોલિટિકલ પાર્ટીઓની અંદર
જગ્યા બનાવી અને તોડપાણી કરવાનું ને આ પ્રકારની ચોર પ્રકારની પ્રવૃત્તિ કરવાની એનો સ્વભાવ છે. અને સુફિયાની વાતો કરે છે, તારા બેવ ભાઈઓ પર દારૂના કેસ થયેલા, તારી પર એસીબી નો કેસ થયેલો, તું કયા મોડે અમારી પર આક્ષેપ કરે? ને તારે અમારી પર આક્ષેપ કરવા હોય તો પ્રમાણ આપવું પડશે ભાઈ. વાત પુરાવાની હતી અને મુદ્દો નશાના વેપલાનો. ત્યારે આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને હાથમાંથી જવા દેવા નહોતી માંગતી. આરોપ અને પ્રત્યારોપની આ રાજનીતિ વચ્ચે 5 ડિસેમ્બરે જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સાથે ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને નિરંજન વસાવા ઉપર બુટલેગર દ્વારા હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોય તેવી રજૂઆત કરી. 2 દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો. અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે. ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે, એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય. બસ આ જ વાત અને આ જ મુદ્દો એ સાંસદ મનસુખ વસાવાને રાસ ન આવ્યો. રાજકીય ઇશારે આપના જિલ્લા પ્રમુખ ઉપર હુમલાના આરોપ બાદ મનસુખ વસાવાએ ફરી મીડિયા સામે આવ્યા અને નર્મદામાં ફરી વસાવા વર્સિસ વસાવાનું રાજકીય જંગ શરૂ થયો. ચૈતર વસાવાએ લગાવેલા આરોપનો જવાબ એ મનસુખ વસાવાએ પણ આરોપથી જ આપવાનું નક્કી કર્યું અને કટકીના આ ખેલને સમગ્ર ગુજરાત સામે મૂકી દીધો. તમારા 75 લાખ રૂપિયા માંગ્યા આ ટ્રાઇબલ નેતા જે પોતાની જાતને આદિવાસીનું મસીહા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લામાં ફરે છે, આદિવાસીઓમાં ને આદિવાસીને ઉશ્કેરી ફરે છે. ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડપાણી કરવાના આ ધંધા, એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું. આમ આદમી પાર્ટીના લોકોનો એક પ્રકારનો આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે. હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે. યોગ્ય જગ્યાએ તપાસ માંગો તમે, પણ તપાસ માંગે એને પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. પણ આ તો એને પછી તોડપાણી કરો. આના 75 લાખ રૂપિયા માંગે, તમે વિચાર કરો. આમ તો રકમ મોટી હતી, બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી, પણ છેલ્લે 75 પર આવ્યા કે 75 અમને આપો. આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે અને તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે. હું બહુ સ્પષ્ટ હું મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં. મનસુખ વસાવાના નિવેદને ન માત્ર આપ પરંતુ આપની સાથે કોંગ્રેસ અને ભાજપના નેતાઓનો પણ કટકીની કમાણીનો ખેલ ખુલ્લો પાડ્યો છે. ત્યારે આગામી સમયમાં નર્મદાની આ ભ્રષ્ટ રાજનીતિ કેટલી ચોખ્ખી થાય છે તે જોવું રહ્યું. આજના એજન્ડા માટે નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.